પાર્ટ 1 માં દેખાડ્યું કે નવગ્રહ સુધી આપણે એના પછીનું જોઈએ. આ શીતળા માતાજી એવી અદ્ભુત દ્રશ્ય છે, કેવું મસ્ત મૂર્તિ બનાવી છે, સજાવટ કરી છે. એકવાર દર્શન કરવા આવો તો તમારા બધા ભાગ ધોવાઈ જાય એવી આમની ખાલી મૂર્તિ છે. આગળ આ એક મૂર્તિ જો નાગા આ મૂર્તિ તમે જોઈ કેવી સુંદર. આ મૂર્તિ મને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આ ગણેશજી છે, જો ગણેશજીની કેવું અદ્ભુત મૂર્તિ છે, જેમ કે અત્યારે સ્થાપના જ કરી હોય છે હમણાં, એવી મૂર્તિ અદ્ભુત છે. તો જરૂર જોવા આવો તમે. હવે અમે તમને ઉપરનું દ્રશ્ય દેખાડી છીએ. હાલો મારા ભેગા, હવે અમે ઉપર આવી ગયા છીએ. હાલો અમે તમને દેખાડીએ. આ આપણા કાર્તિક સ્વામી છે, જુઓ કેવું આને સજાઈ ધજાઈને આને એકદમ ગોવાળિયાની જેમ આમને તૈયાર કર્યો છે, બાળકની જેમ તૈયાર કર્યો. તમે જરૂર અહીંયા આવજો દર્શન કરવાને. હાલો તમને એમની અદ્ભુત આ જુઓ આપણા કાર્તિક સ્વામી અદ્ભુત યાની અદ્ભુત સુંદર છે. તમે જો કેવા મુસ્કુરાવે છે, નાનકડા બાળકની જેમ. આ મુખ્ય અહીંનું મુખ્ય મંદિર છે, મૂર્તિ છે. આ જો અહીંયા બધે અહીંયા ફરતે ઘણા દેવી દેવતાઓ છે, તમને દર્શન કરાવ્યા. આ તમે જોવો તો જો આ બધા દેવી દેવતાઓ અદ્ભુત. અહીંયા તમને હરેક ભગવાનના દર્શન કરવા મળી જાય. તમને એમ લાગશે હિન્દુ ધર્મના બધા ભગવાનને મેં દર્શન કરી લીધા. ઇન્ડિયાના હરેક ભગવાન સ્થાપિત છે. તમને ક્યાંય જવાની જરૂર નથી. જામનગરમાં તમે અહીંયા ખાલી આવી જાઓ તો બધા ભગવાનના દર્શન કરી લીધા કેવા છે. આ તમે જુઓ હરેક માતાજી દેવી દેવતાઓના છે. અહીંયા ઉપર જોશો એટલે શિવ ને પાર્વતીમાં છે. આ કર્પ સ્વામી છે અને આ અંગારમાં છે અને આ વરાઈમાં જે મેં તમને નીચે કીધું જ તું. અને આ અયપ્પા છે, તમે જોઈ શકો છો અયપ્પા સ્વામી. આરુગમ કાર્તિક સ્વામી છે, જુઓ તમે. અને આ જગન્નાથપુરી જેની આખા દેશભરમાં ચર્ચા થઈ, એનાય દર્શન તમને અહીંયા કરવા મળી જાય છે. અહીંયા જરૂર આવજો ને વિડીયોને લાઈક કરજો. અને આ દશામાને સરસ્વતીમાં છે, જુઓ આ ખોડિયાલમાં છે. અને તમિલમાં સાત કન્યાના નામે પૂજાય છે. આ આપણી ખોડિયાલ, સૌની ખોડિયાલ, માટેલની ખોડિયાલ, એ આપણી ખોડિયાલ માનાય દર્શન થઈ જાય. હરેક અદ્ભુત મૂર્તિના દર્શન થઈ જાય છે. તમે જોવો છો તમને હવે ફરતે બધે મંદિરના દર્શન કરાવી દે પછી આપણે વિડીયો અહીંથી સમાપ્ત કરીએ. લાલોના લાલ હનુમાનલાલ અહીંયા આવી ગયા છે. જો હનુમાનજીના દર્શન થઈ જાય છે. જામનગરમાં ઘણા પ્રસિદ્ધ મંદિર હશે, ઘણી જગ્યાએ હનુમાનના મંદિર હશે. અહીંયા આવો તો તમે આના દર્શન ના કરો તો એ બીજા બધા મંદિર શી કામ. હાલો હવે અમે તમને દેખાડી કર્પ સ્વામી ને ઈડમ સ્વામી. આ કર્પ સ્વામી બે ભાઈ બાજુમાં જ ઊભા છે. આ બે ઈ માન સેવક હતા જે ઓમ શક્તિ આદિપરાશક્તિ એ લોકોની સેવા કરતા હતા. એ લોકોની તમે આ તલવાર છે સજાવીને જેમના બાજુમાં રાખી ને ઈડમ સ્વામી. કાંઈ અહીંયા તમને ઘટે એમ જ નથી. અહીંયા હરેક ભગવાનના દર્શન થઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને એક વાત તમને ક્યાં છે જોવા અને એડ્રેસ કહી દો સ્ટાર્ટ. હવે તમને અહીંનું એડ્રેસ કહી દઉં. જામનગર જૂના રેલવે સ્ટેશનની સામે. અને આ શ્રી બાલમુરુગન કાર્તિક સ્વામી મંદિર જરૂરથી એકવાર પધારજો. આ મંદિરે અમારી શુભકામના છે. આ મંદિર અહીંનું પ્રસિદ્ધ ફેમસ કાર્તિક સ્વામીનું મંદિર છે. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.